वसंत मसाला, शुद्धता ऐसी, ममता जैसी। ચોમાસું લક્ષદ્વીપ નજીક અટક્યું ગઈકાલે હતું ત્યાં જ હજુ સ્થિર. હાલ 2 દિવસ રાજ્યમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી. જામનગરમાં બોરમાં ફસાયેલી બાળકીને બચાવવા આર્મી જવાનોનું ઓપરેશન હજુ ચાલુ. 25 ફૂટ ઊંડાઈએ ફસાયેલી છે બાળકી. વડતાલમાં અખિલ ભારતીય સંત સમિતિની પ્રદેશ કાર્યકારિણી હિન્દુઓને જનજાગરણ માટે આહવાન. કહ્યું, દીકરીઓને હિન્દુ ધર્મનું શિક્ષણ આપો. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતીને હું છું લુબના ખાન. નજર કરીએ તમામ મોટા અને મહત્વપૂર્ણ સમાચાર સુપરફાસ્ટમાં. આઈઆઈએમ અમદાવાદની ઐતિહાસિક બિલ્ડિંગ અંગે લેવાશે નિર્ણય. આવતીકાલે આઈઆઈએમ એલ્યુમિનની મળશે બેઠક. ઐતિહાસિક બિલ્ડિંગને તોડવું કે નહીં તે અંગે લેવાશે નિર્ણય. ચેરમેન પંકજ પટેલની અધ્યક્ષતામાં આવતીકાલે સવારે 10:30 કલાકે યોજાશે બેઠક. જામનગરમાં ઓપરેશન જિંદગીમાં એનડીઆરએફની ટીમ પણ જોડાઈ. એનડીઆરએફની ટીમે બોલેલમાંથી પાણી કાઢવાનું શરૂ કર્યું. 12 કલાકથી વધુ સમયથી બોરવેલમાં ફસાયેલી છે 3 વર્ષની રોશની. એનડીઆરએફની ટીમે બોરવેલની બાજુમાં ખાડો કર્યો. જોકે ખાડો ખોદતી વખતે ધ્રુજારી આવતા બાળકી બોરવેલમાં થોડી નીચે તરફ ખસી. બાળકી 20 ફૂટ ઊંડાઈએથી 30 ફૂટે પહોંચી. ચોમાસું મોડું થવાને લઈને હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી. આ વ્યાપાર વાયુ પૂર્વીય ભેજ લઈને આવશે. સમયવારી પવનનું જોર વધારશે, જેનાથી ચોમાસામાં વહેલું મોડું થવાની સંભાવના. પવનો હોય, વાદળોની ઊંચાઈ હોય, કેટલા મિલીમીટર વરસાદ હોય, આ બધી બાબતોને ધ્યાને લઈને 4 થી 10 જૂન વચ્ચે આવી સ્થિતિનું નિર્માણ થઈ શકે, અંબાલાલ પટેલે સંભાવના વ્યક્ત કરી. વાવાઝોડાનો વરસાદ વાવણી કરાવી શકે. પશ્ચિમ બંગાળ, મ્યાનમાર, આસામ, બ્રહ્મદેશના ભેજવાળા વાદળોને કારણે ગુજરાતનો વરસાદ આવશે. આગાહીકાર અંબાલાલ પટેલે વ્યક્ત કરી શક્યતા. આ તરફ વાવાઝોડું સમાઈ જતા વરસાદ મોડો થવાનું અંબાલાલ પટેલનું અનુમાન. 17, 18, 19 જૂનમાં દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગો અને સૌરાષ્ટ્રમાં આવી શકે વરસાદ. ચોમાસાની પેટર્ન ખોરવાય છતાં સાનુકૂળ પરિસ્થિતિ રહેશે. ચોમાસાને લઈને સૌથી મોટા સમાચાર. હવામાન વિભાગે કહ્યું, ચોમાસું લક્ષદ્વીપમાં અટક્યું. ગઈકાલે જ્યાં હતું ત્યાં જ સ્થિર છે ચોમાસું. કેરળથી માત્ર 300 કિલોમીટર દૂર છે મેઘરાજા. ચોમાસાની ગતિમાં થયો થોડો ફેરફાર. કેરળ પહોંચ્યા બાદ ગુજરાત તરફ આગળ વધશે ચોમાસું. ગુજરાત હવામાન વિભાગે કરી પુષ્ટિ. સામાન્ય રીતે દક્ષિણ ગુજરાતમાં 15 જૂને ચોમાસું કરે છે એન્ટ્રી. 25 જૂને સમગ્ર ગુજરાતમાં ચોમાસું બેસી જાય છે. દેશમાં ચોમાસું બેસી ગયા બાદ ગુજરાતમાં ક્યારે ચોમાસું પહોંચશે તેની વાસ્તવિક તારીખ હવામાન વિભાગ કરશે જાહેર. રાજ્યમાં 2 દિવસ થઈ શકે છે સામાન્ય વરસાદ. ગાજવીજ અને તેજ પવન સાથે ભાવનગર, અમરેલી, બનાસકાંઠામાં પડી શકે વરસાદ. આજે અમદાવાદ જિલ્લામાં પણ વરસાદ પડવાની શક્યતા. ગાજવીજ, તોફાની પવન ફૂંકાવાની પણ આગાહી. આજે અમદાવાદમાં થંડરસ્ટોર્મ એક્ટિવિટીની શક્યતા. આવતીકાલે નર્મદા, તાપીમાં પણ પડી શકે છે વરસાદ. કચ્છ, ઉત્તર ગુજરાતમાં 30 થી 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ શકે. માછીમારોને દરિયો ન ખેડવા તાકીદ કરાઈ. અમદાવાદમાં 7, 8 જૂને યલો એલર્ટ. વલસાડ જિલ્લામાં બપોર બાદ અચાનક વાતાવરણમાં પલટો. વલસાડ અને વાપીના કેટલાક વિસ્તારમાં વાતાવરણમાં પલટો આવ્યા બાદ વરસાદ. જિલ્લાના કેટલાક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ. રાજસ્થાનના બારામાં અચાનક પલટાયું વાતાવરણ. તેજ હવાઓની સાથે પડ્યો વરસાદ. રસ્તાઓ પર ભરાયા પાણી તો માર્કેટયાર્ડમાં પાણી ભરાતા અનાજની બોરીઓને પહોંચ્યું નુકસાન. પિથોરાગઢમાં લીપુલેખ રોડ પર ફસાયેલા લોકોનું રેસ્ક્યુ. લેન્ડસ્લાઇડના કારણે રોડ 5 દિવસથી બંધ. ભારે સંખ્યામાં આદિ કૈલાશના યાત્રીઓ ફસાયા. રેસ્ક્યુ ઓપરેશનમાં 250 લોકોને બચાવાયા. 1 જૂનથી 31 જુલાઈ સુધી માછીમારો દરિયો નહીં ખેડી શકે. ચોમાસાના કારણે નિર્ણય. કોસ્ટગાર્ડના હેડક્વાર્ટરમાં યોજાયેલા વર્કશોપમાં માછીમારોને પ્રતિબંધ સમયમાં માછીમારી ન કરવા કરાઈ અપીલ. ભાવનગરમાં તોફાની વરસાદે પહોંચાડ્યું મીઠા ઉદ્યોગને નુકસાન. ભારે વરસાદના કારણે મીઠાના ક્યારાઓમાં પાણી ભરાઈ જતા મીઠું ધોવાયું. ઉદ્યોગકારોને લાખો રૂપિયાનો આર્થિક ફટકો. 5 જૂનથી વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી અંતર્ગત સુરતમાં મેંગ્રોવનું વાવેતર કરવા
શરૂ કરાશે અભિયાન. સુરતના દાંડી, છીણી, ડભારી, કડિયાબેટ જેવા દરિયાકાંઠે 2 હેક્ટરમાં મેનગ્રુવનું કરાશે વાવેતર. આગામી આંતરરાષ્ટ્રીય યોગ દિવસને લઈને સુરતમાં યોજાઈ બેઠક. ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં શહેર અને જિલ્લા પોલીસના અધિકારીઓ તેમજ શહેર ભાજપના હોદ્દેદારો રહ્યા હાજર. કાર્યક્રમના આયોજન સંદર્ભે કરાઈ ચર્ચા. વેરાવળમાં સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીમાં યોગાસન પ્રોટોકોલ તાલીમ શિબિર. સૂર્ય નમસ્કાર, પ્રાણાયામ, પર્વતાસન, નૌકાસન જેવા વિવિધ આસનો થકી કર્યા સામૂહિક યોગ. તાલીમ બાદ યોગ અને જાગરણ રેલી પણ યોજાઈ. ઓડિશા ટ્રેન દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકોના પરિવાર અને ઇજાગ્રસ્તોની મદદે મોરારી બાપુ. કથાકાર મોરારી બાપુએ 50 લાખ રૂપિયા સહાયની જાહેરાત કરી. મૃતકોના નિર્વાણ માટે હનુમાનજીના ચરણોમાં કરી પ્રાર્થના. અમદાવાદ સાબરમતીના કબીર આશ્રમમાં ઓરિસ્સાના બાલાસોર રેલ દુર્ઘટનામાં મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ. ઇજાગ્રસ્તો ઝડપથી સ્વસ્થ થાય તે માટે પ્રાર્થના કરી. પ્રાર્થના યોજી સદગતોના આત્માની શાંતિ માટે 2 મિનિટનું મૌન પાડ્યું. ઓડિશા ટ્રેન દુર્ઘટનાને રાજ્ય સરકારનો નિર્ણય. કેન્દ્રના 9 વર્ષ પૂર્ણ અંગેના આજના કાર્યક્રમ મોકૂફ રખાયા. સંપર્ક અભિયાન, ટિફિન બેઠક સહિતના કાર્યક્રમ મોકૂફ. નર્મદા ખાંડ ઉદ્યોગ સહકારી મંડળી દ્વારા 3 મહત્વના પ્રોજેક્ટનું લોકાર્પણ અને પીએમ મોદીના કેન્દ્રમાં 9 વર્ષ પૂરા થયાની ઉજવણીના કાર્યક્રમો રદ કરાયા. ઓડિશામાં થયેલી ટ્રેન દુર્ઘટનામાં મૃતકોને શ્રદ્ધાંજલિ આપી ભૂમિપૂજન અને લોકાર્પણનો કાર્યક્રમ મોકૂફ રખાયો. અરવલ્લી જિલ્લા કલેક્ટર પ્રશસ્તિ પારીખની ઉમદા કામગીરી. રસ્તામાં અકસ્માત જોઈ જતા કાફલો અટકાવ્યો. કલેક્ટરની કારમાં જ ઇજાગ્રસ્તોને સારવાર માટે ખસેડ્યા. ઝાડ સાથે ટકરાતા રિક્ષાનો થયો હતો અકસ્માત. આણંદમાં ગેરકાયદેસર દબાણો પર તવાઈ. ખંભાતની બજારોમાં મોટી સંખ્યામાં જેસીબી ચાલ્યા. તંત્રની કામગીરીથી દબાણકારોમાં ફફડાટ. ટ્રાફિકની સમસ્યા દૂર કરવા ટાવર બજારથી આંબેડકર ચોક સુધીના દબાણ પાલિકા દ્વારા હટાવાયા. અમદાવાદની ઝાયડસ હોસ્પિટલ નજીક ડિમોલિશનની કામગીરી હાથ ધરાઈ. મહાકાળી મંદિર આસપાસ ડિમોલિશનની કામગીરી કરાતા વિવાદ સર્જાયો. વિશ્વ હિન્દુ પરિષદની ટીમ સ્થળ પર પહોંચી. પોલીસ બંદોબસ્ત ઉપરાંત એએમસીની ટીમ તથા ઢોર પકડવાની ટીમ પણ સ્થળ પર હાજર રહી. જામનગરની સ્કૂલમાં ગેરકાયદેસર દબાણ પર તંત્રનું બુલડોઝર ફરી વળ્યું. સજુબા સ્કૂલના કેમ્પસમાં મોડી રાત્રે તંત્રએ ગેરકાયદેસર દબાણને દૂર કર્યા. ચુસ્ત પોલીસ બંદોબસ્ત અને ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં ઓપરેશન પાર પાડ્યું. બનાસકાંઠાના ડીસાના ડાવસ ગામે ખેતરમાં રહેલા ઘાસના પૂડામાં આગ લાગી. 8000 જેટલા સૂકા ઘાસ બળીને રાખ. સ્થાનિકોએ પાણીનો મારો ચલાવી આગ પર મેળવ્યો કાબુ. આગ લાગવાનું કારણ અકબંધ. દાહોદના લીમખેડાના નીનામાના ખાખરિયા ગામે ચપ્પલની દુકાનમાં આગ. બનાવની જાણ થતાં ફાયર વિભાગની ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવ્યો. સદનસીબે દુર્ઘટનામાં કોઈ જાનહાનિ નહીં. શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું અનુમાન. ગોંડલના નવા ગામમાં પિતાની નજર સામે 13 વર્ષના પુત્રનું મોત. ખેતરમાં રોટાવેટરમાં આવી જતા માસૂમનું મોત થયું. ટ્રેક્ટર ચલાવતા પિતાની બાજુમાં બેસેલા બાળકનો પગ લપસી જતા બની હતી દુર્ઘટના. અમદાવાદના સરદારનગરમાંથી ગુમ થયેલી સગીરા અજમેરથી મળી આવી. સગીરા ગુમ થયાની જાણ થતાં મોટી સંખ્યામાં લોકો પહોંચ્યા હતા. પોલીસ સ્ટેશન અજમેરથી સગીરાને પરત લવાશે. તાપી જિલ્લાનું બાવલી ગામ વિકાસથી વંચિત. સોનગઢ તાલુકામાં લીંબી ગ્રામ પંચાયતમાં સમાવિષ્ટ બાવલી ગામમાં પ્રાથમિક સુવિધાઓ પણ ન હોવાનો દાવો. ઉકાઈ ડેમ નજીક હોવા છતાં ગામના લોકોને પાણી માટે મારવા પડે છે વલખા. છોટાઉદેપુરના જાંબુઘોડા ગામના લોકો પાણી માટે રીઝવી રહ્યા છે ભગવાનને. મોટી સંખ્યામાં લોકો ઢોલ નગારા સાથે નીકળ્યા. ગામની મહિલાઓએ પાણીના સ્ત્રોત, હેન્ડપંપ અને પાણીની ટાંકીની આરતી ઉતારી ભગવાનને રીઝવવાના પ્રયાસ કર્યા. સુરેન્દ્રનગરના બલાડા ગામમાં પાણી માટે રઝળપાટ. ગામમાં પાણીની સમસ્યાથી લોકો ત્રાહીમામ. ગામમાં છેલ્લા 1.5-2 મહિનાથી પાણી ન આવતા પાણી માટે જવું પડે છે 3 કિલોમીટર દૂર. સુરેન્દ્રનગર પીજીવીસીએલ કચેરીમાં ખેડૂતોનો હલ્લાબોલ. દિગસર ફીડર દ્વારા છેલ્લા 3 દિવસથી ખેતી માટે આપવામાં આવતો વીજ પુરવઠો બંધ થતા કરાઈ રજૂઆત. વીજ પુરવઠો ન મળતા વાવેતરને નુકસાન થતું હોવાથી ખેડૂતોનો વીજતંત્ર સામે રોષ. તાત્કાલિક નિવારણ નહીં આવે તો આંદોલનની ચીમકી ઉચ્ચારી. પંચમહાલ જિલ્લામાં બાળકો જર્જરિત શાળામાં કરી રહ્યા છે અભ્યાસ. બાળકો જીવના જોખમે અભ્યાસ કરતા જોઈ વાલીઓમાં પણ ચિંતા. વેકેશન પૂરું થવાના આરે છતાં
ઓરડાનું સમારકામ હાથ ન ધરાતા રોષ. ખેડામાં કોંગ્રેસે હોમગાર્ડ કમાન્ડર વિરુદ્ધ ઇન્ચાર્જ કલેક્ટરને આપ્યું આવેદન. એક આંખ અનફિટ હોવા છતાં મહેશ મહેતા હોમગાર્ડ કમાન્ડર તરીકે ફરજ બજાવતો હોવાનો આરોપ. ભ્રષ્ટાચાર ઉપરાંત ખોટા ફિટનેસ સર્ટિફિકેટ રજૂ કરી હોમગાર્ડ કમાન્ડર બન્યાનો કોંગ્રેસનો દાવો. ગીર સોમનાથના ટીંબડી ગામે ગ્રામ પંચાયતની સરકારી જમીનના 11 પ્લોટની રાતોરાત હરાજી કરી સરપંચે કૌભાંડ કર્યાનો આરોપ. ગંભીર આક્ષેપ બાદ તાલુકા વિકાસ અધિકારી દોડતા થયા. સમગ્ર મુદ્દે આપ્યા તપાસના આદેશ. સુરેન્દ્રનગર જિલ્લામાં ક્ષત્રિય ઠાકોર સમાજે રેલી યોજીને આવેદન આપ્યું. સૂરજ ભુવાને ફાંસીની સજા આપવામાં આવે તેવી માંગ. સૂરજ ભુવાનો ઉગ્ર સૂત્રોચ્ચાર સાથે નોંધાવ્યો વિરોધ. આણંદમાં સેન્ટ ઝેવિયર સ્કૂલની દાદાગીરી. સ્કૂલના પ્રિન્સિપાલ પર 3 વિદ્યાર્થીઓને એડમિશન ન અપાયાનો આરોપ. શિક્ષણ અધિકારીએ વાલીઓને ન્યાય અપાવવાની આપી ખાતરી. ભરૂચ નગરપાલિકાના અંધેર વહીવટના પગલે ભરૂચમાં ફરી અંધારપટ. પાલિકા હદની સ્ટ્રીટ લાઇટનું વીજ બિલ ભરપાઈ ન કરતા વીજ મીટરો કપાયા. જાહેર માર્ગો ઉપર સ્ટ્રીટ લાઇટો બંધ થતા સ્થાનિકો પરેશાન. કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ વાપીમાં રજ્જુ શ્રોફ રાફેલ યુનિવર્સિટીનું કરાવ્યો પ્રારંભ. કાર્યક્રમમાં ગુજરાતના નાણામંત્રી કનુ દેસાઈ અને યુનિવર્સિટીના સંસ્થાપક પદ્મભૂષણ રજ્જુ શ્રોફ તેમજ શાન્દ્રા શ્રોફ રહ્યા ઉપસ્થિત. રાજકોટમાં ધીરેન્દ્ર શાસ્ત્રીએ મોડી રાત્રે આયોજક વિજય વાંકની ગૌશાળાની લીધી મુલાકાત. ગાયની પૂજા અર્ચના કરી ખોળ અને ચારો ખવડાવ્યો. બાબાની ઉપસ્થિતિને લઈને ગૌશાળામાં લાગ્યા જય શ્રી રામના નારા. આજે વડોદરામાં બાબા બાગેશ્વરનો દરબાર. નવલખી મેદાનમાં બાબાનો કાર્યક્રમ. બાબાના દરબારને પગલે ચુસ્ત પોલીસ બંદોબસ્ત. ગુજરાતમાં આજે બાબાનો છેલ્લો દરબાર. આજે શનિવારે સાળંગપુર હનુમાન મંદિરે ઉમટ્યું ભક્તોનું ઘોડાપુર. હનુમાન દાદાની વિરાટ કાય મૂર્તિ બની લોકોના આકર્ષણનું કેન્દ્ર. મંદિર પ્રશાસન દ્વારા ગરમીના માહોલમાં મંડપ સહિત પાણીના ફુવારાની કરાઈ વ્યવસ્થા. ભક્તોએ દર્શન કરીને આનંદની અનુભૂતિ કરી. અમદાવાદમાં ભગવાન જગન્નાથની 146મી રથયાત્રા પહેલા જમાલપુર મંદિર પરિસર અને રથનું બોમ્બ સ્ક્વોડની ટીમે સઘન ચેકિંગ કર્યું. સુરક્ષા બંદોબસ્તના પહેલા લેયરમાં ટીમ ગોઠવાઈ. અમદાવાદમાં ફૂલોના ભાવમાં તોતિંગ વધારો. ફૂલોના વેપારીઓ ચિંતામાં મુકાયા. જમાલપુર માર્કેટમાં ગલગોટા અને ગુલાબ ફૂલના ભાવ બમણા થયા. ગલગોટાના 100 અને ગુલાબના 40 રૂપિયા ભાવ બોલાયા. નર્મદાના રાજપીપળાના વ્યક્તિએ ઠંડક માટે લગાવ્યો અનોખો જુગાડ. સામાન્ય વોલ્ટેજમાં પણ એસી જેવી ઠંડક આપે તેવો પંખો બનાવ્યો. પંખા પર પાઇપ લગાવી સ્પ્રે હૂક મારી પાણીનો ફુવારો બનાવ્યો જે સ્પ્રે કરે છે કુલરનું કામ. સામાન્ય ખર્ચમાં પંખો તૈયાર થતો હોવાનો દાવો. સુરતના ઉમરપાડાના બિલવણ ગામની મહિલાઓએ આત્મનિર્ભર બનીને નારી શક્તિનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું. પ્રાકૃતિક ખેતીમાં આવશ્યક દવાઓનું ઉત્પાદન અને વેચાણ કરી પરિવારને પૂરી પાડે છે આર્થિક સહાય. અરવલ્લીના મોડાસામાં ટ્રાફિક ડ્રાઈવ. અરવલ્લી જિલ્લા પ્રાંત અધિકારી તાલુકા પંચાયત પ્રમુખ ડ્રાઈવમાં જોડાયા. નિયમો તોડતા વાહન ચાલક વિરુદ્ધ દંડાત્મક કાર્યવાહી. મોડાસામાં હંગામી બસ સ્ટેન્ડની મુલાકાત લઈ ગંદકી દૂર કરવા પણ આપી સૂચના. સુરત શહેરમાં હજુ આવતીકાલે પાણી કાપ રહેશે. પાણીની લાઇન બદલવાની કામગીરીના લીધે અઠવા, ઉધના અને સેન્ટ્રલ ઝોનના વિસ્તારોમાં પાણી કાપ રહેશે. રાજ્યમાં ઇલેક્ટ્રિક વ્હીકલ્સની સંખ્યામાં 1475% વધારો. છેલ્લા 2 વર્ષમાં રજીસ્ટર્ડ ઈવીની સંખ્યા 1,18,086 સુધી પહોંચી. છેલ્લા 5 મહિનામાં દર મહિને 8,858 ઇલેક્ટ્રિક વાહનોની નોંધણી કરાઈ. આણંદ જિલ્લામાં હિન્દુ સંગઠનોએ રેલી યોજી. અટલ હિન્દુ હિત રક્ષક સમિતિના નેજા હેઠળ વિશાળ જનરેલીનું આયોજન. જિલ્લામાં વધી રહેલા જેહાદી પ્રવૃત્તિઓને નાથવા જિલ્લા કલેક્ટરને આપ્યું આવેદન. વલસાડના ચણવઈમાં દીપડો પાંજરે પુરાયો. ખૂંખાર દીપડો પાંજરે પુરાતા લોકોએ હાશકારો અનુભવ્યો. છેલ્લા 1 અઠવાડિયાથી રહેણાંક વિસ્તારમાં ફરતો હતો દીપડો. અમરેલીના ધારીના ડાભાડી ગામમાં દીપડાના આંટાફેરા સીસીટીવીમાં કેદ. મધ્યરાત્રિએ ગામમાં લગાવી લટાર. રહેણાંક વિસ્તારમાં દીપડો આવી જતા લોકોમાં ભયનો માહોલ. બનાસકાંઠાના દાંતીવાડા ડેમ વિસ્તારમાં નહાવા જતા યુવકનું મોત. તરવૈયાઓએ ડેમના પાણીમાંથી મૃતદેહ બહાર કાઢ્યો. મૃતક ડીસા તાલુકાના ધાડા ગામનું હોવાનું સામે આવ્યું. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે દાંતીવાડા રેફરલ ખસેડાયો.
જૂનાગઢ શહેરની હાટકેશ્વર હોસ્પિટલ નજીક એક ખાડામાં કાર ખાબકી. મનપા દ્વારા ભૂગર્ભ ગટર માટે ખોદવામાં આવ્યા છે ખાડા. મનપાની બેદરકારીનો ભોગ બન્યો સ્થાનિક. ખાડા પાસે કોઈ સાઇન બોર્ડ કે બેરિકેડ ન હોવાથી બની ઘટના. પાલીતાણામાં નકલી પોલીસને અસલી પોલીસનો ભેટો. પાલીતાણા ટાઉન પોલીસને ઓળખ આપતા એક શખ્સની ધરપકડ કરી. આરોપી કાર આગળ એક્સ ડીવાયએસપી લખેલી પ્લેટ રાખી જમાવતો હતો રોફ. પોલીસે આરોપી પાસેથી રમકડાની પિસ્તોલ, પોલીસની નકલી કેપ તેમજ જીવતા 6 કારતૂસ જપ્ત કર્યા. આરોપી મૂળ દુધાળાનો હોવાનો ખુલાસો. પોલીસે આરોપી વિરુદ્ધ શરૂ કરી કાયદાકીય કાર્યવાહી. બનાસકાંઠાના થરાદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં થયેલા હની ટ્રેપના ગુનાનો ભેદ ઉકેલાયો. જમીન વેચાણના નામે ફરિયાદીને ઘરે બોલાવી આરોપીએ મહિલા સાથે પાડ્યા હતા ફોટા. 5 આરોપીની અટકાયત. અરવલ્લીમાં મોડાસા શામળાજી હાઈવે પરથી પાર કરેલ ટ્રકમાંથી મળ્યો અજાણ્યા પુરુષનો મૃતદેહ. 2 દિવસથી પાર કરેલા ટ્રકમાંથી દુર્ગંધનો થયો હતો ખુલાસો. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી હાથ ધરી તપાસ. ભાવનગરમાં ફોરેસ્ટ વિભાગની ટીમે હાથીદાંતની બનાવટની વસ્તુ ઝડપી. વસ્તુઓ સાથે એક આરોપીની ધરપકડ. ફોરેસ્ટ વિભાગે હાથીદાંતની બનાવટની વસ્તુઓ કબજે લઈ હાથ ધરી તપાસ. તો બુલેટિનમાં હાલ બસ આટલું જ. તમામ મહત્વપૂર્ણ સમાચાર માટે આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. નમસ્કાર.